અમદાવાદની ફેક્ટરીમાં બ્લાસ્ટના કેસમાં પોલીસે કરી મોટી કાર્યવાહી। રામોલ પોલીસે કુલ 3 શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે। ગેરકાયદે ફેક્ટરી સાથે જોડાયેલા આ લોકોની હાલ તો પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટના કારણે 9 લોકોના મોત નીપજ્યા છે। હવે આ સમગ્ર મામલાને લઈ પોલીસે તપાસ તેજ કરી છે। રામોલ પોલીસે 3 લોકોને રાઉન્ડ અપ કર્યા છે। આ ત્રણેય જે શખ્સો છે તેમની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। જે ગેરકાયદેસર ફેક્ટરી સાથે જોડાયેલા હતા ત્રણેય શખ્સો જેની પૂછપરછ શરૂ। તો ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટને લઈને મોટો દાવો। 2014માં આ જ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયાનો દાવો થઈ રહ્યો છે। 2014માં ફેક્ટરી બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયાનો દાવો। હાલના જ માલિક 2014માં ફેક્ટરી ચલાવતો હોવાનો પણ દાવો થયો। રમીલાબેન ડોડિયા અને તેનો પુત્ર વર્ષોથી ફેક્ટરી ચલાવતા હોવાનો દાવો। રમીલાબેન બાદ મેહુલ ડોડિયા ફેક્ટરી ચલાવતો હોવાનો દાવો કરવામાં આવ્યો। 14 જુલાઈ 2014માં થયેલા બ્લાસ્ટ કેસમાં કિશોરનું મૃત્યુ થયું હતું। વિજય ચુનારા નામના કિશોરનું મોત થયું હતું। મૃતકના પરિવારે મેહુલ ડોડિયા સામે આરોપ લગાવ્યા। 12 વર્ષ બાદ પણ પરિવારને ન્યાય નથી મળ્યો। તો રમીલાબેન ડોડિયા અને તેનો પુત્ર વર્ષોથી આ ફેક્ટરી ચલાવતા હોવાનો દાવો થઈ રહ્યો છે। 2014માં પણ આ જ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયાનો દાવો। મારા પરિવારના સભ્ય સાથે 2014માં 14મા મહિનાની 7 તારીખમાં આ જે અત્યારે કારખાનું જે બ્લાસ્ટ થયું ને એ જ કારખાનું ને એ જ માલિકનું હતું ત્યારે પણ આ જ ઘટના બની હતી। આ મારા ખુદના દિયર હતા ચુનારા વિજયભાઈ ભૂપેન્દ્રભાઈ। ફટાકડામાં જ અહીંયા ફટાકડામાં જ એમને લઈને ધોરણ 8માં ભણતા હતા એ પણ ત્યાંથી 12 વાગે સ્કૂલેથી છૂટા અને 12:30 અહીંયા એમને લઈને આવતા હતા કારખાને। અહીંયા સાંજના 4:30 વાગ્યાના સમયે એમનું કારખાનું બ્લાસ્ટ થયું હતું। એ સમયે પણ વિજય ભૂપેન્દ્રભાઈ ચુનારા એ મારે પોતે મારો નાનો ભાઈ અને હું નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ ચુનારા હું પોતે એનો મોટો ભાઈ। રામો રાજુનગર ટેકરા પર રહેવાનું અમારે અને આવો બનાવ 2014માં 7મા મહિનાની 14 તારીખે આવો બનાવ બનેલો છે। મારો ભાઈ એક બીજો વચોટ છે એનો ફોન બી મારા પર આવ્યો કે ભાઈ ધોળો દાજી ગયો છે। પછી જે ફટાકડાના માલિક છે એનો બી ફોન આવ્યો કે તમારો ભાઈ દાજી ગયેલો છે પણ થોડોક જ દાજી ગયેલો છે, વધારે દાજ્યો નહીં। 108નો નંબર ફોન નહીં કરવા દેતા અમને કે આ લોકો ફોન મારો ખૂંચાઈ લીધો કે અને એ લોકો સિવિલમાં લઈ જવાનું કહે છે। તે સિવિલમાં લઈ જાય મારો ભાઈ વધારે દાજી ગયેલો હતો, શરીરમાં કપડાં નહોતા, માથા પર બાલે નહોતા, કશું નહોતું। તારા પૈસા છે હું 10 દિવસમાં કરી ન દઉં તો મારા ભાઈને જબરજસ્તી એ કારખાનામાં લાવીને જબરજસ્તી કામ કરાવતી હતી અને એ લલિતભાઈને બંને કરાવતા હતા અને આવો કિસ્સો બન્યો। મારો ભાઈ બી મૃત્યુ પામ્યો છે। રામોલ વસરાલની જ જગ્યા હતી અને અંદાજે 25 વર્ષથી આ કારખાનું ચલાવે છે અને એનું લાયસન્સ રદ થઈ જાય તો બી, એનું લાયસન્સ ના હોય તો બી આ ખોટી દાદાગીરીઓથી લલિતભાઈ, મેહુલભાઈ અને રમીલાબેન ખોટી દાદાગીરીઓથી કારખાનું ચલાવતા હતા। પોલીસના ઓફિસર પોલીસ સ્ટેશને અમે જ્યાં તો ઉડતા પોલીસ પીઆઈ સાહેબે અમને દબાણ કરી કે તમે ખોટા તમને અંદર કરી દઈશ, તમે આમ કરશો અને ફલાણું મને એવી બધી ધમકીઓ આલીશ। તો અમે આતા રહ્યા સાહેબ, પોલીસની બીક લાગી હતી, અમે કશું કર્યું નહીં। તો અમદાવાદના રામોલમાં ખુલ્લા પ્લોટ અને શેડમાં ચાલતી આ ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો જેમાં 3 બાળકો સહિત 9 લોકોના મૃત્યુ થયા। 15થી વધુ ઇજાગ્રસ્ત થયા। વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો। ધુમાડાના ગોટે ગોટા દેખાયા। આરપીએફનો કેમ્પ નજીક હતો અને વિસ્ફોટનો અવાજ સાંભળી તુરંત જ આરએએફના જવાનો છે તે સ્થળ પર દોડી આવ્યા હતા। બચાવ કામગીરી શરૂ કરી બાદમાં ફાયર બ્રિગેડ, પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં એ ખુલ્યું છે કે મેહુલ ડોડિયા નામનો શખ્સ મોતની આ ફેક્ટરી ચલાવતો હતો। આ ઘટના બાદ મેહુલ ડોડિયા ફરાર છે। લાયસન્સ રદ થયું છે છતાં પણ આ ફેક્ટરી ચલાવતો હતો। પોલીસે હાલ તો તેની શોધખોળ શરૂ કરી છે। આ મોતની ફેક્ટરીમાં બસ મોટો દારૂગોળો મળી આવ્યો। ફેક્ટરી બ્લાસ્ટની આ ઘટનાને લઈ પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું। અમદાવાદની બાઉન્ડ્રી ઉપર ખુલ્લા ખેતરની અંદર જ્યાં આજુબાજુમાં 500 મીટરમાં કોઈ રેસિડન્સ કે કંઈ છે નહીં, આજુબાજુમાં ખેતી ચાલે છે। આ પ્લોટ એને હશે બાંધકામની પરમિશન હશે કે ફટાકડાની પોલિસીને પરમિશન લીધી હશે, એ બધી જ વિઝિટ તપાસ કરી રહ્યા છે।
અને બાકીની બધી જ માહિતી પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક માલિકને પણ જે તે માલિકને શોધવામાં આવી રહ્યો છે. માલિક લઈ આવશે અને કોર્પોરેશન દ્વારા જે કંઈ કાર્યવાહી કરવાની છે એ કોર્પોરેશને કરી છે. તાત્કાલિક ધોરણે લોકોને એડમિટ કરાવવા, પ્રાથમિક સારવાર અપાવી અને હોસ્પિટલ સુધી લઈ જવા એ મહાનગર દ્વારા કરી દેવામાં આવી છે. દરેક સ્થળની આ રીતે કોઈ પણ બનાવ હશે અને કોઈ પણ જગ્યાએ ફેક્ટરીના લાયસન્સ વગર કે ફેક્ટરીનું પ્રમાણપત્ર કોર્પોરેશન ફાયર વિભાગ આપતું હોતું નથી. આની પોલિસી પ્રમાણે મહાનગર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી હજુ સુધીમાં. આ જે ફેક્ટરી નથી પણ એક બે પતરાના રૂમની અંદર ખુલ્લા ખેતરની અંદર જ્યારે રીતે મંડપના ડેકોરેશનનો સામાન હોય નાનકડો એ વસ્તુ ટેબલ ઉપર આ બનાવવાની હતી, ટેબલ ઉપર બનાવી રહેલા હતા. એ જોતાં એવું લાગે છે કે આ જગ્યા ઉપર જે કામ કરી રહ્યા છે, જે 15 લોકોનું જાણવા મળ્યું છે, જાણતા 8 લોકો ખૂબ ઇન્જર્ડ હતા. બધા જ લોકોને હોસ્પિટલાઇઝ કર્યા છે. બાકીના બીજા લોકોને સિવિલ હોસ્પિટલ પણ લઈ ગયા છે, જ્યાં હજુ આંકડો કંઈ કહી શકાય એવી સ્થિતિ નથી. આંકડો વધશે કે ઘટશે. અત્યારે 8 લોકો ખૂબ રીતે મૃત્યુ પામ્યા હોય એવી દેખાઈ રહ્યું છે.